શું થયું? થાય શું? રોજની માથાકૂટ. એને ખબર નથી પડતી કે એને સમજવું નથી. થયું શું? થયું કંઈ નહીં. અહીંયા આપણે તમે ચા પીતા હતા. કિરણ શું બોલી કે હું ચેતનને ચા આપી. મેડમ એને રૂમમાં ચા આપવા ગયા હતા એને જગાડવા માટે. અહીંયા હું નથી છો ને? હા તો પછી તો ભલે ને જગાડવામાં શું થયું? અરે ભલે ને ભાઈ. કિરણે અહીંયા ચોખ્ખા શબ્દમાં કીધું કે ચેતન મારા મનમાં હજી તારા માટે લાગણી છે. આ વસ્તુ મારા કાનેથી સાંભળીને આવ્યું છું. કિરણે આવું કીધું? હા કિરણે આવું કીધું. એટલે શું કરવું છે શું એને? ઘરમાં બધાની સામે એવું વર્તન કરે છે કે જાણે એને કાંઈ ફરક નથી પડતો. એ ડાય થઈ ગઈ છે અને ચેતનને રૂમમાં જગાડવા જાય છે. ત્યાં રૂમમાં એના માટે ચા લઈને જાય છે. અહીંયા હું એના ઘરમાં એની ઘરવાળી છું છતાંય અને ત્યાં જઈને એમ કહે છે કે હજી મને તારા માટે મનમાં લાગણી છે. એનો મતલબ શું? આવું બની તો ન શકે, પણ મતલબ હું ખોટું બોલું છું એમ? તું ખોટું નથી બોલતી, પણ કિરણ એક સાઈડ એમ કહે છે કે હું આ બધું ભૂલી ગઈ છું, હું આગળ જિંદગી આગળ વધારી ચૂકી છું. તો પણ હું એ જ કહું છું કે મને અત્યાર સુધી એમ જ લાગતું હતું કે એ એમ કહે છે કે હું ડાય થઈ ગઈ છું. પણ મેં તમને કીધું ને કે ખબર નહીં પણ સવારથી મારા મનમાં નથી મને મજા આવતી. હું ગઈ પાછળ તો મેં સાંભળ્યું. આ તો સારું છે કે ચેતને સામે પોઝિટિવ જવાબ આપ્યો. હજુ કહું છું ચેતન, નિકિતા કહે છે એ સાચું છે? ભાઈ હવે કોઈ વાત થઈ જ નથી. નિકિતા તો આ શું છે બધું? જો કિરણ તે રૂમમાં આવી ને અને ચા દેવા માટે આવી. કિરણને શું દિવસ મને ના પડી કે હવે ભાઈ ચા દેવા તું મને ના આવતી. ડેલી ચા દેવા માટે નિકિતા મને આવે છે, બરાબર? નિકિતા ચાલીને આવશે, તારે કોઈ એડવાન્સ થવાની કંઈ જરૂર નથી નહીં. બીજા નંબર કિરણને મેં એ પણ કહી દીધું કે નિકિતાને મેં લવ મેરેજ કર્યા છે. નિકિતા જ કાયમી માટે મારા ઘરમાં રહેશે. નિકિતા મારી જિંદગી છે અને વિશેષ તું ક્યારે મારી જિંદગીમાં આવી નહીં શકે. મારો પોઈન્ટ તો તું ભૂલી જ છે. તારે જાવું તો એ ઘરમાં રહેવું જ રહે. મેં એની સલાહ એ પણ આપી છે કે તાત્કાલિક કે સારું ઠેકાણું ગોતી વ્યવસ્થિત ગોતી તો લગ્ન કરી લે. આ વખતે પાછી એવી ગયા વખત જેમ ઝઘડા ન કરે એવી પણ સલાહ મેં આપી. એનાથી અમારી બે વચ્ચે ઝઘડો થાય એવું ના થવું જોઈએ. એ વાત મારી થઈ છે. ચેતન તમે પાછું ખોટું બોલવાનું ચાલુ કરી દીધું. એટલે તમે ખોટું શું બોલે છે? ચર્ચા વાર થઈ ના રહી વાત તમે કરી. તો કયો હિતેશભાઈને કે કિરણે તમને એમ કીધું કે હજી કિરણના મનમાં તમારા માટે લાગણી છે એવું કયો? આવું સાબિત કરે છે ભાઈ. અને લાગણી છે. મેં સુજગુ તેમ ના પાડી દીધી કે તું આ રહેવા દે. સાંભળી લીધું તમે? હવે મારે શું કરવાનું? હું કાલની રાડું પાડું છું પણ હું તો બધાને ગાંડી લાગુ છું. નિકિતા તારે કંઈ કરવું નથી. જો તને મારા પર વિશ્વાસ હોવો જોઈએ. તને આ વાતની ખબર પડી કેમ પડી મને ખબર નથી. હજી વાતને 10 મિનિટ થઈ મોટા ભાઈ. તો મેં એને જવાબ આપ્યો તને કઈ ખબર હશે ને? ચેતન તરફથી શું જવાબ હતો? મેં તમને કીધું એમ ચેતન તો પોઝિટિવ જ હા બોલ્યા ને. બસ, તું શું કામ તું ચિંતા કરે તું છે? મારું જો ને એનું શું કામ જો છો? નિકિતા, હું કિરણ પ્રત્યે આકર્ષિત થતો હોઉં, એ કેમ કરતો હોઉં, એના તરફ હોઉં, તારી વિરુદ્ધમાં હાલતો હોઉં, તું મને તું કે? ચેતન આવું ક્યારેય નહોતું. તકલીફ એ છે કે ઈ આપણી વચ્ચે આવે છે અને અત્યારે પાછી ઈ જ કોશિશ કરે છે 3 વર્ષ પછી. એને સુધરવાની કઈ આવતું જ નથી. એ ભલે કોશિશ કરતી હોય પણ ચેતન તરફથી તો નથી ને કઈ. અને હજી 2 દિવસ થયા છે આવી છે. ભાઈ ચેતન તરફથી ત્યારેય નહોતું પણ તોય અમારી વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી ને. સાંભળ તું, મને 2 દિવસનો ટાઈમ આપ. તું 1-2 દિવસનું, ત્યાં હું કંઈક વિચારું છું. હું સીધી તો એને ન કહી શકું તું ઘરની બહાર વહી જા. વિચારો, તમે વિચારો, ભાભી વિચારે, ચેતન વિચારે, તમે બધા વિચારવામાં તમારો ટાઈમ કાઢો. મારી વાત તો કોઈને સમજવી નથી. તારી વાત હું સમજી શકું છું. તને ડર છે કે ભાઈ પાછા ઝઘડા ચાલુ થશે. ડર નહીં, હું કન્ફર્મ છું કે છોકરી પાછા કાંઈક એવા લક્ષણ એના બતાવશે કે જેના કારણે પાછો આ ઘરમાં ઝઘડા થશે અને મારા ચેતન વચ્ચે તો થવાના જ છે. હિતેશભાઈ, બેટર વાત ઈ, જો તમારે કિરણને સમજાવી શકાય તો એને સમજાવો. તમે ભાભીને કહો. હું નિકિતા ભાભીને વધારે કહેશો ને તો ભાભીને ટોર્ચરિંગ જેવું લાગશે. આ થોડુંક અવળું લાગે ને. સારું ચાલ, હું છે ને તાર ભાભી સાથે આજ વાત કરી લઉં છું અને એને કહું છું જો આ પાછું બધું ચાલુ થયું છે. ભાભીને ક્લિયર કરીને વાત ન કરતા. એ બે બેન વચ્ચે અણબનાવ બને એ વાત તમે ના થવા દેતા. શાંતિ સમજાજો. એને એવું કહેજો કે નિકિતા ઘરમાં હોવા છતાં કિરણ ચેતન માટે ચાલીને જાય યોગ્ય નથી. આજ દિવસ સુધી નિકિતા કરતી બધું કરે છે અને કરવાની છે.
તો કિરણને જવાની શું જરૂર હતી? મેં ચા બનાવવા માટે મારે એકલાને કીધું હતું. ચેતને ચા બને ચેતન રૂમમાં દેવા ગઈ તો આ વસ્તુ નવી થઈ ને. ચેતન પાસે નજીક આવવાની કોશિશ ને શું કામ કરવી જોઈએ? તમે ભાભીને આવું મજમાં શીખાડો, સમજાવો. સારું, ચાલ આ બાબતે હું એની સાથે વાત કરીશ અને ચોખવટથી કહીશ કે ચેતન બાબતનું કોઈ પણ કામ કિરણે કરવાનું નથી. બરોબર છે? કામ નહીં, ચેતનને બોલાવવાનું નથી. ચાલ એ પણ નિકિતા તું મારા પર વિશ્વાસ રાખજો તને હોય તો. હું ગયા વખતે બી કિરણ પાસે નતો ગયો. કિરણ નજીક આ વખતે નથી જવા માંગતો. એ સામેથી આવે તો એના બદનસીબ છે. કોઈને કોઈ સંજોગ એને કોઈને કોઈ જોઈ જાય છે, કોઈને કોઈ બાબતથી પકડાઈ જાય છે. ભાભી પકડાઈ ગયા હતા અને કિરણે પકડાઈ ગઈ હતી ને ઝઘડો કરીને કારણ વગર હોસ્ટેલમાં જવું પડ્યું. જો ત્યાં વખતે એને ન કર્યો હોત ને તો ઘરમાં ને ઘરમાં હોસ્ટેલ જવું જ ના પડત. એટલે લક્ષણે ગઈ નહીં. તો હું એમ જ કહું છું, મને તમારા ઉપર ભરોસો છે, હું તમને કાંઈ નથી કહેતી, પણ એના લક્ષણના હિસાબે પાછું કંઈ એવું થશે તો એટલે આપણે આ જ કરવાનું. મોટા રસ્તો શું કાઢો બોલો? મેને મોટાભાઈ શુદ્ધ ગુજરાતીમાં સમજે. રસ્તો એક જ છે ચેતન, કે એને જલ્દીથી જલ્દી કોઈ સારો છોકરો ગોતીને પરણાવી દો. બસ એને એના ઘર ભેગી કરી દો. હું તો ના કહી શકું, મોટા ભાઈ ભાભી કહી શકે. છતાં મેં તો તોય કીધું કે લગ્ન તું કરી લે. તાત્કાલિક તો કઈ છોકરા મળતા નથી. પણ ગોતો તો મળે ને. અરે વાત ચાલુ છે. કાલ તાર ભાભીએ કીધું કે નહીં? ચાલુ છે, હજુ સુધી કોઈ છોકરા તો જોવા આવતા નથી. એક કામ કર, હું ભાઈ ઓફિસે ત્યાં જાય છે, તું છે ને કામ વગર એવું લાગે ને જરૂર હતું તને વાત કરતી નહીં, તારું તો કામ તું કરે છે ને કર્યા રાખ બસ. જોઈ આગળ શું થાય. ભાઈ છે ને સાંજના ભાભીને વાત કરી દેશે આ રીતના ઘરમાં આમ થયું છે, પછી સાંજના જોઈ જશે, કાલ સવારના જોઉં છું. હા તારો મગજ છે ને એકદમ શાંત રાખજે, ખોટે ઝઘડા ઝઘડી ન કરતી. મને કઈ શોખ નથી થતો ઝઘડા કરવાનો. હા પણ તોય થઈ જાય છે ને. તને સાચું બોલવાની ટેવ છે અને સાંભળે સાચું સાંભળવાની ટેવ તો છે નહીં કોઈને. સારું ચાલો. મોડું દીકરા ધ્યાન રાખજો કરો. બબ્બે ફોન લઈને કાંઈ નહીં, બસ એક મેલ કરવાનો છે ને એના માટે છે અને આ થઈ ગયો. થઈ ગયો. આ જોયું નવા રૂલ્સ બધા. એ તો આવવાના જ છે, પણ બીજી એક ખાસ વાત કરવાની છે તારી સાથે આજ. ખાસ વાત? અને તમે? અરે બાપરે, તમારે બધું મૂકી દેવું પડશે. હા બોલો બોલો ચાલો. સવારે છે ને ચેતન અને નિકિતા બંને મારી પાસે આવ્યા હતા અને એક વાત કરી છે મને. બોલો. સવારે છે ને કિરણે મારા માટે ચા બનાવી અને ચેતન માટે પણ બનાવી. ચેતનને દેવા માટે ઉપર ગઈ, પાછળ નિકિતા ગઈ અને ત્યાં નિકિતાએ સાંભળ્યું કે કિરણ ચેતનને કહે છે કે હજી તું મારા મનમાં છે અને મને તારા સિવાય કોઈ ગમતું નથી, હું ક્યાંય બીજે મેરેજ કરવા માંગતી નથી. આ બધું કોણે સાંભળ્યું? નિકિતાએ. સાંભળ, હજી વાત પૂરી નથી થઈ. નિકિતાએ આ વાત આવી નીચે મને કરી, પછી ચેતન નીચે આવ્યો, ચેતન સાથે મારે વાત થઈ. ચેતને મને કીધું કે મને આવી રીતે કિરણે કીધું છે, પણ મેં એનો કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપ્યો નથી. તો આ બાબતે તમે ખાસ ભાભી સાથે વાત કરો અને એ જ બાબતે હું તારી સાથે અત્યારે વાત કરવા માટે બેઠો છું અહીંયા. અને કિરણનું કંઈક કરવું પડશે આપણે. મારે હવે આ બેનું શું કરવું મને નથી સમજાતું. અરે એ લોકો તો હાથ ધોઈને પાછળ પડી ગયા છે. પણ આ વાતમાં ચેતન અને નિકિતા બંને કીધું છે, તો આપણે એકવાર કિરણને પૂછવાની જરૂર છે કે સાચું છે કે ખોટું છે આ બધું. મેં નિકિતાને કિરણ આ ઘરમાં આવીને ત્યારે જ કીધું તું કે તું તારા મગજમાંથી, તારા મનમાંથી, તારી અંદર જે કંઈ પણ ચાલે છે ને એ બધું તું કાઢી નાખ. અને કિરણ સારી થઈ ગઈ છે, મતલબ હવે એના મનમાં કાંઈ છે નહીં, તો તું એ રીતના જ એની સાથે વર્તન કર. જો તું એક વખત એ શંકા કરીશ ને એટલે આ વસ્તુ છે ને કન્ટિન્યુ ચાલુ રહેશે. તો હા, મને તો એવું લાગે છે કે આ ઘરમાંથી કિરણને કાઢવા માટેના કાવતરા ચાલુ થઈ ગયા છે. અત્યાર સુધી બધા એમ કહેતા હતા કે કિરણે અને મેં બધું કર્યું, ચાલો ઓકે મેં ને કિરણે બધું કર્યું હતું, પણ હવે મને એવું લાગે છે કે એ બે જણા
કિરણને આ ઘરમાંથી કાઢવા માટે આ બધા આઈડિયા કરે છે. તમે સાંભળ્યું છે, મેં સાંભળ્યું છે, બસ તો પછી કેમ એ બે જ સાંભળ્યું? એ વાત બી છે. છતાં આપણે કિરણ સાથે એકવાર વાત કરશું. મને હવે એવું લાગે છે કે કિરણને આ બાબતે બહુ ટોર્ચર કરશું ને તો એના મગજમાંથી જે બધું નીકળી ગયું છે ને એ પાછું બધું ભરાશે અને એનો મગજ ખાલી થવાને બદલે વધારે ભરાતો જશે. અત્યાર સુધી કદાચ એ ભૂલી ગઈ હશે, કદાચ એ બધું ભૂલી ગઈ હશે કે ચેતન માટે એને કાંઈ હતું કે વોટેવર જે કાંઈ પણ હોય. પણ હવે જો આપણે એને આ માટે વધારે પડતો ફોર્સ કરશું ને એટલે એને નહીં હોય ને ત્યાંથી લાગણી પાછી ચાલુ થશે. સાચી વાત છે તારી. તો આનો શું રસ્તો કરશું? મેં તો એને એક જ રસ્તો કીધો છે કે કિરણના મેરેજ કરી દઈ. પણ હવે આ બે જણા નથી સમજતા તો એ વાત બી સાચી છે, પણ તાત્કાલિક છોકરું પણ ક્યાં મળે? અમારા એવા કોઈ રિલેટિવ પણ નથી કે કિરણને હું અહીંયા મૂકી આવું. તો મને કોઈ શોખ નથી અહીંયા આપણા ઘરે રાખવાનો. હું એ સમજુ છું એટલે તો આપણે કિરણને અહીંયા લઈ આવ્યા છીએ. આનો કંઈક રસ્તો તો કરવો જોશે ને. મેં તો કીધું છે 2-4 દિવસ રાહ જોવો, 2-4 દિવસમાં વર્તન જોઈ લ્યો એનું, ત્યાં લગીમાં આપણે પણ ક્યાંક છોકરો જોઈ. મેં વાત પણ બધે કરી જ છે. આપણા ઓલા તમારા કાકી છે ને ઓલા ખંભાળિયાવાળા, એમને પણ મેં પરમ દિવસ ફોન કર્યો હતો અને કદાચ છે 1-2 છોકરાઓ અને જ્યાં ને ત્યાં તો એને નથી પરણાવી દેવાતી ને. પણ આ લોકો કેમ સમજશે મને તે નથી ખબર પડતી. મેં પણ છે ને આજે ઓફિસેથી છે ને આપણા સગાવાલાના ઘણાને ફોન કર્યા છે કે છોકરો ધ્યાનમાં હોય ને સારો એવો તો રાખે. અને એક વાત કહું તમને, જે કદાચ મેં આટલા વર્ષોમાં ક્યારેય તમને કીધી નથી. આપણા ઘરે તો કોઈ પારણું નથી બંધાણું, પણ આપણી એવી આશા છે કે નિકિતા અને ચેતનભાઈના ઘરે તો કંઈક બાળક આવે ને નાનું. સાચી વાત છે. પણ મને નથી લાગતું કે નિકિતાને હવે આટલા વર્ષ થઈ ગયા છે તો કોઈ વિચાર પણ આવ્યો હોય. એટલે જ મેં છે ને આપણી કિરણની વાત કરી હતી ચેતનભાઈ સાથે. પણ ના, ચેતનભાઈને તો હા નિકિતા જ ગમતી હતી. અને જોયું ને આ 3 વર્ષ થયા, હજી કંઈ ઠેકાણા છે એમને? અને વાત પણ નથી કરતા છોકરાઓની. મને એવું લાગે છે કે નિકિતામાં કંઈ પ્રોબ્લેમ નહીં હોય ને. નિકિતામાં કેમ આવું મોઢું? એટલે શું એનામાં કંઈ પ્રોબ્લેમ ના હોય? હોઈ શકે, હું ના નથી પાડતો, પણ હજી બંને પ્લાનિંગ પણ ના કર્યો હોય. અરે 3 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા, હજી સુધી પ્લાનિંગ નથી કર્યો. અને છે ને મને એટલે જ વિચાર હતો કે કિરણના મેરેજ ચેતનભાઈ સાથે થાય. પણ આપણને થોડી ખબર હોય કે આવું હશે કંઈ. લાગે તો છે જ કે વાંધો કદાચ નિકિતામાં છે, કેમ કે અમુક એના લક્ષણો મને છે ને બરાબર નથી લાગતા. જ્યારે પણ હું બાળકની વાત કરું ને ત્યારે મારી વાત ફેરવી જ નાખે. ઘણી વખત મેં ટ્રાય કરી છે, ક્યારેક મસ્તીમાં, ક્યારેક સિરિયસ પણ મેં એને વાત કરી છે કે હવે તો તમે લોકો વિચાર કરો, હવે તો પ્લાનિંગ કરો, અને હવે તો તું આ ઘરમાં સેટ થઈ ગઈ છો, બધું છે. પણ બસ એ ગમે તેમ કરીને વાત ફેરવી જ નાખે. એટલે મને તો આ દાળમાં કંઈક કાળું લાગે છે. એ તો આપણને શું ખબર પડે એમાં શું પ્રોબ્લેમ છે બંનેમાં. હા, એ તો એવું હોય તો આપણે ચેકઅપ માટે મોકલી દઈએ બેયને, ખબર પડી જશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એ વાત તારી સાચી છે. બરાબર. જેમ એ કિરણના લોહી પીવે છે ને બે, એવી રીતના હવે એનો પણ વારો આવશે. હવે હું પણ એને મૂકીશ નહીં. એક કામ કરી, આપણે ચેતનને વાત કરી. સીધું નથી ગયું રિપોર્ટનું. હા, હું તો બને ત્યાં સુધી છે ને બોલીશ જ નહીં. આ તો તમારી સામે બહુ સારા થાય છે ને અને તમારી કાન ભમરેણી કરી રાખે છે ને, એટલે હવે આ બાબતે પણ તમે જ બોલજો.
ચેતનને જગાડી આવું. કિરણ, શું કરસ તું અહીં? કઈ નહીં, ચેતનને જગાડવા માટે આવી હતી. ચેતન, ચેતન, જાગી ગયો ચેતન? ચેતનને જગાડવા માટે હું છું. તારે છે ને એને જગાડવાની જરૂર નથી. અને તમને કેટલી વાર કીધું છે કે તારે આ રૂમની અંદર નથી આવવાનું, ખાસ કરીને ચેતનની આજુબાજુમાં. તો તને એક વાત સમજાતી નથી? નિકિતા, તું નીચે નાસ્તો બનાવતી હતી અને ચેતનની ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો હું બસ કિરણ, બસ. ચેતનની ચિંતા તું બંધ કરી દે. મેં જોયું તું શું કરતી હતી. હું તો નીચે નાસ્તો કરતી હતી, પણ તું અહીં મારા ઘરવાળાના માથે હાથ ફેરવતી હતી. કેમ? બસ નિકિતા, બસ હવે બહુ થયું. તું જે સમજે છે બહુ ખોટું સમજે છે. ઓ, ઈ તો રહેવા દે. મેં જોયું ને મારી નજરની સામે. તું જે સમજે છે એ ખોટું સમજે છે. નિકિતા, શું થયું સર? હું કોઈ બિરામ નાખું, શું કામ ઝઘડા કરું? મને શોખ થયો છે, મજા આવે છે. હું પૂછ્યું શું યાર? શું થયું કિરણ? હું બસ તને જગાડવા માટે આવી હતી. તારી ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. એ નીચે નાસ્તો બનાવતી હતી, એવામાં એ આવી. મેં તને કાલ ના પાડી હતી. ઈ તો કે જગાડવા આવી ત્યારે શું કરતી હતી? તો કે તો માણસ જગાડવા આવે તો પાસે બેસીને કે પાસે જઈને જ તો જગાડે ને, કે દૂર રહીને થોડી ના હું જગાડે. અચ્છા, જગાડવા માટે બેડ ઉપર બાજુમાં બેસવું પડે, પ્રેમથી માથા ઉપર હાથ ફેરવવું પડે, પછી તો ચેતન જાગે. ચેતન એક રાતમાં જાગી જાય છે અને એને હું રોજ જગાડું છું. કિરણ, તને કાલ એટલી બધી સમજાવી, તને કેમ કોઈ વાત મગજમાં બેસતી નથી? એને કોઈ દિવસ કોઈ વાત મગજમાં નહીં બેસે. આજથી 3 વર્ષ પહેલાય નહોતી બેઠી અને આજે નહીં બેસે. મેં તને કાલે કીધું, અત્યારે ફરીવાર હજી કીધું, કેટલી વાર રિપીટ કરું? મારા નિકિતાના લવ મેરેજ છે. ત્રીજી વ્યક્તિ અમારી બેન લાઈફમાં કોઈ એન્ટર થશે જ નહીં. તો મેં ક્યાં કીધું કે મારે એન્ટર થવું છે? પણ તો નિકિતાને કાયમીનો મારો રૂલ્સ છે. હું મારા ટાઈમે નિકિતા મને ચા પાણી બનાવીને ઉપર જગાડવા માટે આવે છે. અરે આ તો તારો ટાઈમ થઈ ગયો તો એટલા માટે. ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. ભલાઈ? અરે તું તારી જાત ઉપર ભલાઈ કર. તને શરમ નથી આવતી? રોજ રોજ તારું હું આવી રીતે અપમાન કરું છું. તારું ખુદનું કઈ સ્વાભિમાન છે કે નથી? કે એ જે વેચી નાખ્યું છે? તને તો બસ એક મગજમાં ગુસ્સો ભરાઈ ગયું છે કે મને ચેતન પ્રત્યે કઈ છે. તને કેમ સમજાતું નથી કે હવે મને ચેતનમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી? તો કોઈ ઇન્ટરેસ્ટ નથી તો ચેતનને બોલાવસ જ શું કામ? એનાથી છેટી રે. મને તો એટલી ખબર પડે કે જે માણસમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને એ માણસની આજુબાજુ તમે ન જાઓ. પણ હું તને એટલું કહું છું, તને તારા ચેતન ઉપર એટલો જ ટ્રસ્ટ છે તો તું મને શું કામ કે? જે કહેવાનું છે તું એને કે હું ને. એને શું કામ કહું? મને એના ઉપર તો ભરોસો છે, મને તારા ઉપર ભરોસો નથી. તારા ઉપર મને પહેલાય ભરોસો નથી, અત્યારે નથી, ભવિષ્યમાં નથી આવવાનો. તો એનું તો હું શું કરી શકું? એ તો તારો પ્રોબ્લેમ છે, મારો ભલાઈ કર problem છે. અમારા ઉપર. આ ઘર છોડીને વહી જા કે લગ્ન કરી લે. ક્યાંક તો ઠેકાણે પડીશ, ક્યાંક તો હચવાઈશ. કોકના ઘર તો નહીં ભાંગે. હું તમારું ઘર ભાંગવા માટે અહીંયા નથી આવી. એ તો દેખાય છે મને. સવારમાં મારે આજ માથાકૂટ કરવાની છે, એ ખબર તો નહીં? તારું રોજનું થયું. વાહ, આ તને તો એક ટોપિક મળી ગયો છે મારી સાથે ઝઘડો કરવાનો. ખબર નહીં તને શું પ્રોબ્લેમ છે, શું દેખાય છે. ઘરમાં બાકી બધા છે, દીદી છે, જીજુ છે, એને તો કોઈને કઈ દેખાતું નથી. બસ તને જ દેખાય છે. ચેતનને ખુદને પણ કઈ નથી દેખાતું. પૂછને નથી દેખાતું. તને ક્યારે એવું લાગ્યું છે? દેખાતું બોલ ને, નથી. હવે તો બોલ. 3 વર્ષ થયા. 3 વર્ષમાં મેં તમારી સાથે આવી રીતે ઝઘડા કર્યા છે રોજ ઉઠીને. નહીં. અને મારે ઘરમાં બીજા સાથે ઝઘડા એટલા માટે નથી થતા કે એ લોકોના લક્ષણ એવા ચેતન નથી. શું કામ એને તને તારી હામાં હાજ મેળવે ને એ બિચારો તો ફસાઈ ગયો છે. ચેતન, તું ફસાઈ ગયો છો મારામાં? કિરણ, તો અત્યારે ભલાઈ કર, તું નીચે જા. ચેતન, તું મારામાં ફસાઈ ગયો છો? જરાક એને કેતો ખરા. મને તો આજે ખબર મારે પડી. એની સામે નિકિતા કહેવાની જરૂર શું છે? તને કઈ કોઈ મોઢે એમ કહેશે કે હા હું તારામાં ફસાઈ ગયો છું? શું કામે નો કે? નો કહી શકે ને કોઈ માણસ. કોઈ મા બાપ વગરની દીકરીને લવ મેરેજ કરીને ઘરે લઈ આવ્યો છે. હવે એને કઈ કાઢી તો મુકાતી નથી એને. હા, એટલે તું અમારા વચ્ચે આવશે એમ? વચ્ચે મારે આવવાની જરૂર જ નથી. તો વચ્ચે તું છો એવું તું સમજસ? એ તો શું ખબર. કિરણ, તું નીચે જા. હજી તને છેલ્લી વાર કહું છું, તું મારી નજીક આવવાનું બધું બંધ કરી દે. નિકિતા મારી પાસે છે, મારા પાસે સમજ. હવે આનાથી વધારે નક્કી ન થા. વ્યક્તિ તને મોઢે કહે છે કે તું એનાથી છેતી રહે. ક્યારેક છે ને આંખે જોયેલું પણ ખોટું હોય છે. સમજાણું તને? સારું, ચાલ જવા દે.
હું તમને છેલ્લી ને પહેલી વાર કહું છું, હવે એને છે ને એને હદમાં રાખજો. મને રોજ રોજ આ માથાકૂટ કરવી નથી ગમતી. સવારમાં ઉઠીને મારે એક જ કામ કરવાનું. સવારમાં જાગીને દી તો મારો બન્યો કેમ દી તમારો બેગડો, મારો તો દી બહુ સુધરી ગયો. બીજી વાત તું મને કીધું હાથમાં રાખી હું કે ભેગી રાખીને બેઠો તું મને કહેશો તો પણ એને એક ઝટકે કઈ કેમ નથી દેતા કે ભાઈ તું તારા માપ મારે લે? તારી સામે તે બોલ્યું નથી ખબર પડતી એની નકતી છે, નથી કોઈ ખબર પડતી. નકતું માણસ છે આનાથી કોઈ નકતું પેસેન્જર માણસ કોઈ નહીં. તો એની બેનને કયો, ભાભીને કયો કે આને છે ને હદમાં રાખો. આ 3 વર્ષ હોસ્ટેલમાં હતી, 3 વર્ષ મારી જિંદગીમાં શાંતિ હતી. આ 3 દિવસ નથી થયા એ છોકરીને આવી. 3 દિવસમાં તો મારી જિંદગી ગોટાળે પાછી ચડી ગઈ. અમારા અમે મગજની સાયકો થઈ ગઈ. સાયકો થઈ નથી, સાયકો જ છે. અને ભાભી શું કહેતા હતા? એને હું કેટલાય છોકરા બતાવું છું, એને લગ્ન નથી કરવા, એના મનમાં એવું કાંઈ નથી, તો તેને કરી લીધું. એ ક્યાંથી કરે? એના મગજમાં તમે જ છો, તમારા સિવાય તો એને કોઈ દેખાતું નથી. તો નિકિતા મારો કયો વાંક? આપણા બેનો રિલેશન એટલો ટાઈમ તો છે, હું કોઈ પાસે ગયો કોઈ સામે મેં જોયું તો મારો શું વાંક? મારો કોઈ ફ્રેન્ડ આવી રીતે આવે તો તમને ગમશે? નજ ગમે ને. આ ચોખ્ખી વસ્તુ છે. આ મારી કોઈ ફ્રેન્ડ થોડી છે, ભાભીની બેન છે ને. આ ભાભીની બેન છે તો મને ખબર છે, પણ છે તો તમારી ફ્રેન્ડ ને. હું નહોતી એની પહેલા તમે એની ફ્રેન્ડની જેમ જ રહેતા હતા ને. મોડે મોડે સુધી બહાર રહેવું, એને લેવા મૂકવા જાવી, એની સાથે મૂવી જોવા. તો પછી બંધાઈ ગઈ લાગણી એને. તો હવે ભોગવો. હવે એને કઈ લાગણીમાંથી છૂટી થાય? જવાબ આપશો મને? શું જવાબ આપું? તને જવાબ આપવાનો લાયક નથી તું. લાયક તો છું જ, પણ એમાં તું મને સવાલ જવાબ એવા કરે ને હું કન્ફ્યુઝમાં કર. જવાબ હું તને આપું? કાલે તને કીધું મેં હિતેશભાઈ નીચે તને વાત કરી, અત્યારે તારી સામે કીધું કેમ તો અમારા પીછો તું મૂક. મને કે તારા પ્રતિ એવું નથી. નિકિતા સિવાય ત્રીજી વ્યક્તિ મારા લાઈફમાં કોઈ નથી આવવાની, તો છતાં પણ મારી પાછળથી પડી છે. અમારામાં એવું છે શું કે મારી પાછળથી પડી છે? એ મારે કાંઈ જાણવું નથી. તમે ગમે એમ કરીને એને આ ઘરમાંથી બહાર નીકળવાનો રસ્તો કરો. કાંઈ એને છે ને કોઈ છોકરા સાથે પડાવી દઉં, કા પાછી એને હોસ્ટેલ ભેગી કરવી. નહીંતર પછી છે ને હું આ ઘરમાંથી નીકળી જાઉં. હવે હું કંટાળી ગઈ છું. મને છે આવું પ્રશ્ન મારા વગર ચર્ચા થઈ છે. તમારે જે કરવું એની કરજો. મને આજની તારીખમાં ડિસિઝન આપી દેજો. કા કિરણને આ ઘરમાં રાખો, કા એને લગ્ન કરાવી દો, અને કા પછી હું આ ઘરમાંથી વહી જાઉં. નક્કી કરી દો. હા નીચે આવું ચા પાણી લઈ લે. મને નથી ખબર.